ડિંડોલી જ્વેલર્સ લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો ₹5,47,000ની લૂંટનું નાટક માલિક માસ્ટરમાઇન્ડ બેની અટકાયત સુરતના ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરી બનેલી જ્વેલર્સ લૂંટની ઘટનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। શરૂઆતમાં આશરે ₹5,47,000ની લૂંટ થયાનું સામે આવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન ખુલ્યું કે આ કાવતરું દુકાનના માલિક નારાયણ પાલીવાલે જ રચ્યું હતું। પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવર જીતેન્દ્ર ડાંગીને ઝડપી લીધો છે, જ્યારે માલિક હજુ ફરાર છે। ઘટનાના દિવસે બપોરે એક માસ્કધારી શખ્સ દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને ધમકી આપી ચાંદીની 22 મૂર્તિઓ તેમજ સોનાની 24 જોડી બુટ્ટીઓ લૂંટી ગયો હતો। ફરિયાદ મુજબ આ દાગીનાની કિંમત લાખોમાં હોવાનું જણાવાયું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આસપાસ 70થી વધુ સીસીટીવી કેમેરા તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સૂત્રો મેળવી લીધા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લૂંટ કરનાર વ્યક્તિ દુકાનના માલિકનો જ ડ્રાઈવર હતો, જે લૂંટ બાદ રાજસ્થાન ભાગી ગયો હતો। પોલીસે રાજસ્થાનના રતનપુર નજીકની હોટલમાંથી તેને પકડી પાડ્યો અને મુદ્દામાલ જપ્ત કર્યો। જો કે તપાસમાં ખુલ્યું કે લૂંટાયેલા દાગીનાની અસલી સોનાના ન હતા, પરંતુ પીળી ધાતુથી બનાવેલા નકલી હતા। પૂછપરછમાં સામે આવ્યું કે માલિક ભારે દેવામાં હતો અને લેણદારોને ભ્રમિત કરવા માટે તેણે આ લૂંટનું નાટક રચ્યું હતું। ડ્રાઈવરને ₹4 થી 5 લાખ અને મકાન આપવા લાલચ આપી આ ગુનો કરાવવામાં આવ્યો હતો। હાલમાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ મુખ્ય સૂત્રધાર માલિકની શોધખોળ કરી રહી છે। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમનદીપ કૌરની સાથે।